રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશો અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રૂપિયા 500 કરોડને ખર્ચે અદ્યતન ટેકનોલોજી અને મહત્તમ સ્ટાફ સાથે તૈયાર થઈ રહેલા સાયબર સેન્ટર ફોર એક્સલન્સ દ્વારા વધુ એક મોટી સફળતા મેળવવામાં આવી છે। સાયબર સેન્ટર ફોર એક્સલન્સે મ્યાનમારના કે પાર્ક અને કંબોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત સાયબર સ્લેવરી સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાઓને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર એજન્ટ નિલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડ્યો છે। સામાન્ય નાગરિકોને ફસાવીને સાયબર સ્લેવરીના શિકાર બનાવવામાં આવ્યા છે। સાયબર સેન્ટર ફોર એક્સલન્સે મ્યાનમારના કે પાર્ક અને કંબોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત સાયબર સ્લેવરી સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરવાનું જે મુખ્ય કામ કરતા હોય એવી આખી ટોળકીને પકડી લેવાનું અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે।